બોટાદ શહેરમાં આજે અચાનક ત્રાટકેલા જોરદાર પવન સાથેના વાવાઝોડાએ તાંડવ મચાવતા ભયજનક દ્રશ્યો સામે આવ્યા હતા। વીજળીના તડાકા સાથે જોરદાર પવનમાં અચાનક માવઠા રૂપે વરસાદ પણ વરસતા વાતાવરણ વધુ ભયજનક બન્યું હતું। શહેરના અનેક વિસ્તારોમાં ધૂળના મોટા વંટોળિયા ઊભા થતાં દ્રશ્યતા ખૂબ ઘટી ગઈ હતી અને લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જોરદાર પવનના કારણે દુકાનોની બહાર રાખેલી વસ્તુઓ ઉડી ગઈ હતી, જ્યારે કેટલાક સ્થળોએ ગાડીઓ પણ પવનના જોરે ખસેડાઈ અથવા નીચે પડી ગઈ હોવાના બનાવો સામે આવ્યા છે। આ અચાનક આવેલા વાવાઝોડાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ઘણા લોકો પોતાનો જીવ બચાવવા દોડતા નજરે પડ્યા હતા। ઘણા નાગરિકોએ તાત્કાલિક પોતાના ઘરના દરવાજા બારીઓ તેમજ દુકાનોના શટર બંધ કરી સુરક્ષા મેળવવાનો પ્રયાસ કર્યો હતો। આ તોફાની પવન આશરે 5 થી 10 મિનિટ સુધી ચાલ્યો હતો, જેના કારણે શહેરમાં ગભરાટ અને અસ્તવ્યસ્ત સ્થિતિ સર્જાઈ હતી। હાલ પરિસ્થિતિ ધીમે ધીમે સામાન્ય બની રહી છે।